જય બાબારી મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર અમારા નવા બ્લોગમાં. અને ફાઇનલ તમે જોઈ શકો છો કે અત્યારે હું રાજસ્થાન બોર્ડર પહોંચવા આવ્યો છું. સાંચોરવાળા રસ્તા ઉપર છું, બરાબર. અને અહીંયાથી સાંચોર 11 કિલોમીટર જેટલું છે, બરાબર. અને રાજસ્થાનની અંદર એક જે સાંચોરથી આ બાજુ ગોમ છે ને, વિરોલી બડી, ત્યાં આગળ પહોંચ્યો, બરાબર. એ 4 કિલોમીટર જેટલું હોય. અને આ બાજુ તમે જોઈ શકો છો કે નજારો તો આજ સુધી તો આપણા જેવો જ છે. અને જોઈએ હજુ આગળ જઈને ખબર પડે કે કેવું છે, બરાબર. તો વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને બધાને હું માહિતી આપી શકું. જોઈ લો, અત્યારે હું જઈ રહ્યો છું રાજસ્થાન, રણુજા રામદેવરા. જોઈ લો, રાજસ્થાન બોર્ડર ગાઈસ કોમી જ છે, બરાબર. જોઈ લો, આ રસ્તા ઉપર છું. અને આ બાજુ તે આપણા જેવો જ નજારો જ છે, કંઈ એટલું બધું અલગ નહીં. અને જોઈએ હવે આગળ જઈને ખબર પડે કે કેવો નજારો છે, બરાબર. બાકી જોઈ લો, બધું હું કરણ જેવું હવે આવવા મળ્યું છે, બરાબર. જોઈ લો પાછળ, જોઈ લો, ધણીની સરસ મજાની ધજા લગાવીએ. અને આજે આપણે બીજો દિવસ થયો છે મસ્ત સરસ મજાનો. અને રાજસ્થાન બોર્ડર આવી ગયા, મમ્મી દેખાય જુઓ, બરાબર. રાજસ્થાન બોર્ડર પાર કરવાની છે, પછી સીધા રાજસ્થાનમાં, બરાબર. અને આ બાજુ તો રાયડું જેવું આવેલું હોય, આપણા જેવું જેવું જ છે બધું, બરાબર. પણ બાકી આજે 400 કિલોમીટરની સાયકલ યાત્રા છે ને, મજબૂત, મજા આવી ગઈ. હજુ સુધી મોસ્ટ ઓફ કોઈ તકલીફ પડી નહીં. એક આ પગે દુખાતું હતું ખાલી, અને એ પણ કમ્પ્લીટ થઈ જાય મારા બાબારીની દયાથી, બરાબર. આ છે રાજસ્થાનની બોર્ડર, બરાબર. તમને નજીકથી બતાવું, જુઓ વિડીયો, જેથી કરીને તમને પણ ખબર પડે કે રાજસ્થાનની બોર્ડર કેવી છે, બરાબર. જોઈ લો, વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે એવો પ્રશ્ન પૂછું કે સાયકલ યાત્રા કરવાથી શું ફરક પડે, એટલું કહેજો, કોમેન્ટ કરજો ખાલી, બરાબર. બાકી લેન્ડ રાજસ્થાન બોર્ડર ટોલ નાખું છે હાર્યું. બોર્ડર તો ગાઈસ આજે છે ને, આપણે માહિતી નહીં એટલી બધી, કેમ કે આપણે આવેલા નહીં કોઈ દિવસ. આ પહેલી વાર નીકળ્યા હતા હોયથી, બરાબર. ને અત્યારે રાજસ્થાનનું ટોલ નાખું, રાજસ્થાનમાં પડતો હશે ને, મારા ખ્યાલથી તો રાજસ્થાનમાં રહેશે, બરાબર. આપણે તો પહેલી વાર આ બાજુ આવ્યા સાયકલ લઈને, આમ કોઈ દિવસ આવ્યા નહીં. રામદેવરા એક વખત ગાડીમાં આવ્યા હતા, ત્યારના હવે આવ્યા સાયકલ લઈને, બરાબર. અને આગળ રસ્તા તમે જોઈ શકો છો, બહુ ભયાનક છે. રણવાળો વિસ્તાર આવે ને, રણવાળો વિસ્તાર, ત્યારે મજા આવે. રણ જેસલમેર જેવું હોય ને, ત્યારે મજા આવી જાય નહીં ગાઈસ, બરોબર ને?
બાકી હવે હું ખાઈને 2 વાગે નીકળ્યો હતો અને જોઈ લો સાચરવાળા રસ્તા ઉપર છું બરોબર. તો મળીએ ફરી નવા વ્લોગમાં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને સરસ મજાને એક કોમેન્ટ કરી દેજો. જય બાબારી, જય દ્વારકાધીશ, જય રામાધણી, જય માતાજી.